લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। નવા વર્ષ નિમિત્તે રાજકીય આગેવાનો દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યા। સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગર ખાતે નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા તેમજ ધ્રાંગધ્રા ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજા દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યા। નવા વર્ષના પાવન અવસરે સમગ્ર દેશમાં અને રાજ્યમાં લોકો નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે રાજકીય આગેવાનો પણ આજના દિવસે સ્નેહ મિલન કાર્યક્રમ થકી કાર્યકરો તેમજ મતદારો અને આગેવાનોને શુભકામના આપી રહ્યા છે। ત્યારે ધ્રાંગધ્રા ખાતે આઈ.કે. જાડેજા દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં શહેરના આગેવાનો, સમાજના પ્રતિનિધિઓ તેમજ વિવિધ ક્ષેત્રોના કાર્યકરોએ ઉપસ્થિત આપી હતી। રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજાએ ધ્રાંગધ્રા ખાતે ઉપસ્થિત રહીને લોકોને નવા વર્ષની શુભકામના આપી હતી, જ્યારે ખાસ વઢવાણના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ પોતાના વિસ્તારના કાર્યકરો તેમજ મતદારો સાથે નવા વર્ષના સાલ મુબારક કરવામાં આવ્યા હતા। કાર્યક્રમ દરમિયાન નવા વર્ષની શુભેચ્છાઓ સાથે સૌએ સદભાવના, એકતા અને વિકાસના સંકલ્પો વ્યક્ત કર્યા હતા। અતિથિઓએ પોતાના સંબોધનમાં સમાજમાં પ્રેમ, એકતા અને પ્રગતિ માટે સૌએ મળીને પ્રયત્ન કરવા પર ભાર મૂક્યો હતો। ધ્રાંગધ્રા શહેરના વિવિધ સંસ્થાઓ અને સમિતિઓએ પણ નવા વર્ષના આ અવસરે શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે શહેરના સમાજ સેવકો, શિક્ષકો, વેપારીઓ અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ બાદ સૌએ એકબીજાને નૂતન વર્ષાભિનંદન પાઠવી શુભકામનાઓ પાઠવી હતી। આવો સ્નેહ મિલન કાર્યક્રમ શહેરમાં ભાઈચારાનું વાતાવરણ વિકસાવે છે અને લોકો વચ્ચે સદભાવના વધારવામાં મદદરૂપ બને છે। નવા વર્ષના આરંભે આ પ્રકારના સકારાત્મક કાર્યક્રમો સમાજને એક નવો દિશા નિર્દેશ આપે છે। બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર। નવું વર્ષ આપ સૌને અનેક અનેક શુભકામનાઓ। દૂરદર્શન ચેનલના તમામ કર્મીઓને પણ અનેક અનેક પ્રકારની શુભકામનાઓ। દેશ જ્યારે સમૃદ્ધિની દિશામાં આગળ વધી રહ્યો છે, ગુજરાતના સપૂત દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી રાષ્ટ્રના વિકાસ માટે, રાષ્ટ્રની ઉન્નતિ માટે હંમેશ હર ક્ષણ કામ કરી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નરેન્દ્રભાઈ મોદીના સાથ અને સહકારથી ગુજરાતના વિકાસને આગળ ધપાવી રહ્યા છે। આપણે સૌ સાથે મળીને નવા વર્ષનો કોઈને કોઈ સંકલ્પ કરીએ, દેશ હિત કાર્યનો સંકલ્પ કરીએ, રાષ્ટ્રહિત માટે કાર્ય કરીએ અને આપણું ધ્રાંગધ્રા સ્વચ્છ, સુંદર, રળિયામણું, હરિયાળું રહે એ દિશાના પ્રયત્ન કરીએ। પુનઃ દિવાળીની, નવા વર્ષની આપ સૌને અનેક અનેક શુભકામનાઓ। આજથી શરૂ થતું વિક્રમ સંવત 2082નું આ નૂતન વર્ષ સમગ્ર ગુજરાતવાસીઓ માટે સુખ, સમૃદ્ધિ, શાંતિ અને આરોગ્યપ્રદ રહે એવી પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના। આજ વઢવાણ વિસ્તારના ધારાસભ્ય તરીકે મારા વઢવાણ વિધાનસભા તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના કાર્યકર્તા હોય, સામાજિક આગેવાનો હોય, મિત્ર સર્કલ અને તમામ સમાજના આગેવાનો અને સ્વૈચ્છિક સંસ્થાઓના આગેવાનોને જ્યારે મારા નિવાસસ્થાને સ્નેહમિલન યોજાયું છે, ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં તમામ લોકો શુભેચ્છાની આપલે કરવા માટે અને નવા વર્ષમાં નવી વાતો કરી અને નવું વર્ષ સૌના માટે સારું નીવડે અને આ દેશ જે 2047માં એક વિકસિત ભારત બનવા જઈ રહ્યો છે, ત્યારે તમામ ગુજરાતવાસીઓને આ મીડિયાના માધ્યમથી અપીલ કરું છું કે આપણે સૌ આપણા ભારતીય કારીગરોએ બનાવેલી જે ચીજ વસ્તુઓ છે એનો જ ઉપયોગ કરીએ, સ્વદેશી જ અપનાવીએ। હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી, એ સાથે તમામ મિત્રોને હૃદયપૂર્વકની આજના નૂતન વર્ષે શુભકામનાઓ પાઠવું છું।